મણિધર જય વડવાળી જય કબરાઓ કચ્છવાળી। હે માં, હે ભગવતી, આજે ધનતેરસ છે। આજે ઉદ્યોગોવાળા નાનાથી મોટા, કોઈ મિની ઉદ્યોગવાળા, મોટા ઉદ્યોગવાળા, સામાન્ય ઉદ્યોગવાળા, દુકાનોવાળા, હાટડીવાળા, 18 વર્ણ આજ જેને કહેવાય લક્ષ્મી પૂજન કરશે। વાત સાચી છે, ધનનું પૂજન થાય, સાચું છે। લક્ષ્મી પૂજન આપણે કરી છે, બરોબર છે, પરંપરાથી આવ્યો। પહેલા તો હાથી લક્ષ્મી હતી, ચાંદીની, મોનાની, હવે તો આ બધા કાગળિયા છે, પણ કરાય। પહેલા હાથી લક્ષ્મી હતી। બીજું, માતાજી આ ધનતેરસ છે, 18 વર્ષ જે તહેવારોને માનવાવાળા છે, આ બધા ભાગશાળી દીવા પ્રગટાવી છે। જો વધારે હશે તો આજુબાજુમાં કોઈ દુબળું ઘર છે તો એને પણ મદદરૂપ થાય છે, કોઈ વસ્ત્ર આપશે, કોઈ મીઠાઈ આપશે, કોઈ છોકરાઓને ફટાકડા આપશે। આ સાચું કોઈ લક્ષ્મી પૂજન આ 12 મહિને જ આવે છે એવું નથી। આપણે 12 મહિને લક્ષ્મી પૂજન તો 12 માસ આપણે કરી શકીએ, પણ આપણે જાગૃત થવાની જરૂર છે। તમારી દીકરી છે એ લક્ષ્મી છે, દીકરીનો જન્મ થાય આપણે કહે છે ને અમારે અહીંયા લક્ષ્મી જન્મી। દીકરી છે એ લક્ષ્મી છે। જે પછી દીકરીની જગ્યા ખાલી થઈ એ જગ્યાએ દીકરાના ઘરના આવે એ પણ એક લક્ષ્મી છે। હવે તો કેટલા પ્રકારનું માણસ જેમ ઠીક પાવે મીડા છે કરવા, પણ સાચી લક્ષ્મી આ આપણો ઘરની વિધિ સિદ્ધિ ગણો, અન્નપૂર્ણા ગણો, ભગવતી ગણો, જગદંબા ગણો, ભવાની ગણો। કારણ એ લક્ષ્મીને તમે જે માનતા હોય, દેશમાં ધર્મ ધ્રુજો છે અને ભવાનીઓ મળાવી છે, બા જગદંબાઈઓ। આગળ નથી જવું, પણ જે લક્ષ્મીની પૂજા તમે કરો છો ને, હાથી લક્ષ્મી તો દીકરી છે। અને 18 વર્ષને એક લાઈવ દ્વારા આ મણિધર મોગલ વડવાળીનો આદેશ છે, તમારા ઘરની માલિકો તમે તકતી દીકરીની મૂકો। શેની? દીકરીની। ખરેખર તમને એટલો નશો આવશે, એ દીકરીના એટલા આશીર્વાદ લાગશે, તમારા ઘરમાં કોઈ હમધન નહીં ખૂટે। કારણ એના જીવનમાં 2 ભાગ છે, 18-20 વર્ષ માવતર નૈયા અને પછી હાહરામાં। એના જીવનમાં સુખ હોય તો ભલે, દુઃખ હોય તો ભલે, કારણ કે એ દીકરી હાહરવેલની માર્ગ પર પછી ભળી જાય છે। એમાં બાપની કરોડો રૂપિયાની સંપત્તિ હોય ઠોકર મારી દે છે આ દીકરી। આને લક્ષ્મી કહેવાય। જૂના ઝૂંપડામાં જે પ્રોવી દે અને બાપની સંપત્તિને ઠોકર મારી દે આ દીકરી, આને લક્ષ્મી કહેવાય। બને ત્યાં સુધી મકાનની ઉપર દીકરીના નામ રાખજો, દીકરાના ધંધાય રાખે, તમને ખબર છે। દીકરીના રાખો હું તો મોટો થઈને આંસકી લે છે, પણ દીકરીનું રાખો તમારું બરાબર છે। અખતરો કરવો એ કરજો, 6 મહિના પછી મને કહેજો બાપુ દીકરીનું અમે મકાન ઉપર નામ રાખ્યું હતું, કારણ કે દીકરી ત્યાગની મૂર્તિ છે। દીકરી તો દીકરી છે બાપ। જેને અહીંયા દીકરી નથી એ ઘર નથી। ઘણા કહે છે બાપુ અમારે નથી, ફલાણા છે। પરિવારના પિતરાય 20 ભાઈઓ હોય અને એક દીકરી હોય એટલે પરિવાર મહાન ગણાય છે। દીકરી ત્યાગની મૂર્તિ છે, જેટલું દિયો એટલું થોડું દીકરીને। તો આ તહેવાર છે, 18 વર્ષને આજનો આદેશ છે। મા મણિધર મોગલ તમને ખૂબ સુખી રાખે બાપ। મા ભગવતી તમને હંમેશની માટે સારા ધંધામાં, રોજગારમાં, તમારી શરીરમાં, હાથ પગમાં ખૂબ તાકાત દે, ખૂબ તમને બરકત દે। બને એટલું તમે નાના માણસનું ધ્યાન રાખજો।
પક્ષપાત ન કરશો, ભેદભાવ ન કરશો. બાકી મર્યાદા છે એ આતું છે, મર્યાદા રાખવાની. હોની જાતના હોને અભિમાન હોય બાપ, મર્યાદા બધાને રાખવાની હોય બાપ. તો મને એટલું તમે દીકરીઓને આપજો. કોઈ પણ દીકરી 18 વર્ષમાં એને તમે વસ્ત્ર આપો તો એ દીકરી તમને આંતરડીને આશીર્વાદ આપશે. કોઈ દીકરીના ઘરમાં 5 દીનું 10 દીનું રાશન આપો, એ દીકરીના ઘરમાં પરિવારને લુગડા લઈ દો, મીઠાશ આપો, ફટાકડા, એ એનો પરિવાર તમને એટલા આશીર્વાદ આપશે, તમારી આવે એસોસિએશન તો વધી જાય છે, તમારા પાપ ધોઈ નાખશે. આશીર્વાદ વસ્તુ દેવાની નથી, દેવાઈ જાય છે. તો આજે ધનતેરસ છે, ક્યાંય ખોટા ભુવા બારાડીમાં આવા કઈ ફજેતાન ફતવા કરશો નહીં. હવે આ સંસ્કૃતિનો નાશ થતો જાય છે. પણ હજી કચ્છ કાઠિયાવાડમાં અમુક જગ્યાએ જોવા મળે છે. મેળાવા હતા પેલા, હું ઘણી વખત બોલી ગયો છું. ઘણા ખેડૂ માણસ છે, 3 કે 5 મેળાવા છે. પછી જેને ખેડૂ નથી, જેને કઈ જેનો ઘરનો ધંધો છે, એ 3 મેળાવા છે. એની પાછળનો એક કારણ છે. ઘણા એમ કે છે જેટલા દીકરા એટલા મેળવ્યા. નહીં, આ અન્યાય છે. તો દીકરી તમારી લક્ષ્મી, એનું શું કામ નથી? પેલું એનું તમે વાહો મેળવ્યું. આ એક કાયદેસરનો તમે અન્યાય કરી રહ્યા છો. ઘરમાં જેટલી વ્યક્તિ એટલા મેળવ્યા થાય, પણ બહાર પાછળમાં થાય. હવે આપણે અંધશ્રદ્ધા નાખી દીધું છે. કકળાટ કાઢવા, કકળાટ તો કાયમ લગ્ન થઈ થવાનો જ હોય. ધ્યાન રાખજો. આ કકળાટ આ એક જાતની અંધશ્રદ્ધા ખોઈ દીધી છે. 14 માણા મેળિયા વાળે અને ઉકળામાં મૂકીને આવે. કકળાટ જે કાંઈ છે, ખેડૂ માણસ છે એ પણ બહાર મૂકી આવે. આજે તેરસ છે, તો જે માણસ પોતપોતાના માલ હોય, ઢોર હોય, ધંધો હોય, એકાબીજા હરીફાઈ હોય. રાજપૂતો ક્ષત્રિયોમાં હરીફાઈ ઘોડાની હોય, ચારણોમાં બેહુની હોય, પાણ જેને કહેવાય. આપણે પાડવા પાટી કહેતા. હવે તો આ બધું ભૂલી ગયા. પાડવા પાટી, બેહુન દોડાવતા, ઘોડા દોડાવતા, બળદ ગાડા દોડાવતા, પુરુષોને એકાબીજાને હામા કુસ્તી કરા. આ બધું વયું ગયું છે. સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે. હજી રાખવાવાળા રહે છે. આ આપણી પરંપરા છે. કારણ કે ભગવાન રામના હરખમાં આ બધા આનંદમાં હતા. હવે આપણે બધું બોહળીઓ વાળતા ગયા છે. તો બને એટલે આપણી સંસ્કૃતિ જાળવો, બને એટલું આપણી સંસ્કૃતિનું જતન કરો. બીજો બધાને એક જ વાત છે 18 વર્ષ, અહીંયા કોઈ પક્ષપાત નથી. માની આગળ કોઈ તમને ખોટી રીતે વહેમમાં નાખી દીધા હોય, તમને કોઈ એવું ડોહું ભરાવી દીધું હોય, ખાસ આદેશ છે આઈનો કોઈની વાતમાં ન આવતા. 1 પણ રૂપિયો ક્યાંય આપજો ને વિધિનો, તાતરીનો, ભુવા ભારાડી. હાથા ભુવા બહાર જ નથી જતા, નહીં લેતાય નથી. આ એક જાતના ધંધા છે. બીજું, આઈનું ઓઢણ ઓઢવામાં જુલમ થઈ જાય છે. આની પૂજા થાય, ઓઢાય નહીં, ગાંડા કરે છે. મારા હવત તરીકે વિચાર કરો. તમે ખંભે નાખી નીકળી ગયા હિલોળિયા, તરીકે વિચાર કરો. આ આઈનું ઓઢણ અડાતું નથી, આની પૂજા થાય. કઈ મા બાનાની લાદ રાખ. હવે બધા મીંડા ભેળિયો નાખવા ન હોય. ભેળિયો આવડ ને મોગલ બે જ ઓઠે. મોમાઈ ને લોબડી છે, ચામુંડ ને ચૂંદડી છે. સમજી લેજો. પીઠળ ને કામળો છે. આ ખોડિયાર ને સોરહો છે. સોરહામાં કોઈ ખબર નહીં પડે સોરહો એટલે શું. લેસ વાળું ઓઢણ આવે, એને સોરસ કહેવાય. હરખું આવે ચારે છેડા, અને સોરહો કહેવાય. હવે આ બધું સંસ્કૃતિ આપણી વહી ગઈ. બધાને ભેળી આવો ને. એક જણો ખેતર પણ ને સડાવીને બેઠો, એ ન હોય. જે શોભતું ત્યાં શોભે. એટલે જે કઈ તમે કરો બાપ, તો ખબર ન પડતી હોય તો કોઈક વર્તમાન આપણા ગલઢાઓ એને પૂછો કે શું થાય. 3 દી નિવેદ થતા આપણે 13, 14 ને દિવાળી.
બધા ભાઈઓના ઘરેથી મગ આવે, ચોખા આવે, ગોળ આવે, દહીં દૂધ ભેળું કરી અને એક જગ્યાએ એને જાળતા. હવે આ બધું વીવ ગયું છે. હવે અમુક જગ્યાએ છે ક્યાં 3 દી જાળતા કે એમાં આપણા ગલઢાઓ વડવાઓ પુરોધનો આવી જાય. એક જાતનું આ માતમ છે. આ ઠેકચી નાલ્યું આવે શાદી કાળથી. હવે આ બધી સંસ્કૃતિ હાલી ગઈ છે. તો બને એટલું તમે ગરીબ માણસનું ધ્યાન દેજો. આ દિવાળી પર્વ આવી રહ્યો છે અને નવા કાર્ય કરો તો બ્રાહ્મણને લાભ આપજો. નાના બ્રાહ્મણનું કોઈ નથી. મોટા ઉપાડા બંધ કરજો, કારણ પછી વ્યાજ ભરતા થઈ ગયા છો. બને એટલા નાના બ્રાહ્મણને તમે ધ્યાન રાખો, કથા કરાવો, પૂજા કરાવો, પારાયણ વચાવો, શિવ પુરાણ વચાવો, ભાગવત વચાવો, પણ નાના બ્રાહ્મણને તમે ધ્યાન રાખો. મોટા ઉપાડા બંધ કરો, કારણ કે એમાં દ્રષ્ટાંત છે. અત્યારે કોઈ વાંચતું જ નથી. દ્રષ્ટાંત દે છે. હા નહીં, તમે વિચાર કરો. વ્યાસપીઠ મર્યાદાનું ધામ છે. વ્યાસપીઠ એટલે શું? આ મર્યાદા છે. વ્યાસપીઠ ઉપર ડાન્સ નો હોય, વ્યાસપીઠ માથે હિન્દી ગીત નો હોય, વ્યાસપીઠ માથે ડાન્સ નો કરવાનો હોય, ઠેકડા નો મારવાનો હોય. આ મર્યાદા છે. આ કોણ કરે છે? એને નાથ મોઢા કાઢી લીધા. નહીં, ધ્યાન રાખજો. આપણી હિન્દુ સંસ્કૃતિને મોટો ધક્કો લાગી રહ્યો છે. આવું કરતો જ ના પાડી દેવાનું. આપણા જે પરંપરા પહેરવેશ છે, પહેરવેશ માંથી ખબર પડી જાય છે કે આ આવરણ છે. આમાં ખબર પડી જાય છે પહેરવેશ ઉપર કે આ આયર છે, આ દરબાર છે, આ કાઠી છે, આ ચારણ છે, મેર છે, વાઘેર, રબારી, ભરવાડ, કોલી, દલિત. પહેરવેશ માંથી ખબર પડી જાય. અને અત્યારે કોક આવે છે, આપણે ઘુમરે નાખી દઈએ છે. સંસ્કૃતિનો ધક્કો લગાડી રહ્યા છો. આપણી જે ભાતીગળ આપણા રિવાજો છે બાપ, એને તમે પરંપરામાં જરીક જાળવો તો વધારે સારું છે. પહેરવેશ ઉપર ખબર પડી જાય છે કે આ માણસ છે. ધ્યાન રાખો. બીજું, માતાજી તમને બધાનું હોવરણ ના રાખે. તમારા વિઘ્ન, આવરણ, આફત જે હોય મને દઈ દેજો. તો 3 દી, આ ધનતેરસ છે, કાલ 14 છે અને દિવાળી. પણ તમે ક્યાંય વિધિ તાંત્રિકથી સાવધાન. જો આ કરાય છે ને તો તમારા ઘરની માલિકો કાયમ માટે તકલીફ પડી છે. હું લાઈવ દ્વારા બોલું છું. દીકરીને દઈ દો, પાપ લાગે મને દઈ દેજો. ક્યાંય પણ જગ્યાએ તમને વેમમાં નાખીને શીશા પોતાનો વાત કરતો નજીકના પોલીસને પૂગી જાજો. એને જાણ કરીને સોંપી દેજો. દેશને ખોખલો કરી નાખ્યો છે બાપ. કોઈ જગ્યાએ ન આપો. અમારો એક લાઈવ દ્વારા આવે, કોઈ બોલતા જ નથી, કારણ અમારે બોલવું, હું ચારણું છું, બોલવું પડે છે. બને એટલું તમે ગરીબ દીકરીનો હાથો. આ દેશ ખોખલો થઈ ગયો છે બાપ. અને ભાઈચારો રાખો. એકબીજાના કાપા કાપી ન કરો. ભાઈચારો રાખો. દીકરીઓ, તમને ખાસ આદેશ છે બાપ, તમારા મા બાપનું જરીક માનજો. દીકરીઓ, માનો મા બાપનું. મોબાઈલ તમે રાખો, મને વાંધો નથી. મોબાઈલ વિનાશ છે. તમારા મા બાપ જે કે એનું જરીક ધ્યાન રાખો બાપ. 18 વર્ષની દીકરીને કહું છું, જરીક ધ્યાન રાખો. અને અત્યારે અમુક એવા પુરુષ આવે છે આપણે ખબર નથી પડતી, કેવા આવે છે આપણે ખબર નથી પડતી. નહીં બાલનું ઠેકાણું, નહીં દાઢીનું ઠેકાણું, નહીં પહેરવા લુગડાનું ઠેકાણું. અરે રામ રામ. આ બધું સિરિયલ જોઈ જોઈને, કારણ કે સિરિયલમાં ખાનદાન ન હોય, એમાં ઉતરેલા હોય. આ જોઈ જોઈને મીડા કરવા. પણ આપણે કોણ છે એ તો જુઓ તમે. આપણો નશો જરીક રાખો. આપણી સંસ્કૃતિ જરીક તમે જાળવતા હો બાપ. 18 વર્ષને આઈનો આદેશ છે બાપ. કોઈ અંધશ્રદ્ધામાં ન જાય છે, કારણ કે આ જબરદસ્ત વિરોધ કરી રહી છે. અને તમને કોઈ કેમ માતાજી આ માગે છે ના, એ મારી પાસે બી આવજો. પાપ લાગે મને દઈ દેજો, દીકરીને તમે દઈ દેજો. કોઈ માતાજી માગતી નથી, કારણ કે તમે અપમાન કરો છો. માના થાળામાં તમે રૂપિયો મૂકો તો મોગલ એમ કે તું મને ખરીદી કરવા આવ્યા છો. તમે 5 લાખ મૂકો કે 5000 મૂકો, 50,000 મૂકો, અને શું ખરીદી કરવા આવ્યા છો? અને એ તમે મૂકો ને તમારું કામ કરે, ગાંઠના તમે પાપમાં બેહો છો. પૈસા નો મૂકો બાપ. આનો આદેશ છે. તમે કરોડો રૂપિયા ક્ષેત્રમાં
દ્યો, હજારોનો પેટમાં જાય છે. વસ્ત્ર આપો, અન્ન વસ્ત્ર જેવું દુનિયામાં કોઈ દાન નથી. આ કરો. હોના ને ચાંદી મારે રોજ આવે છે. હોના ને ચાંદી હમણાં ચાલ્યા જાય છે, અમારે શું કરવા છે? આનો કરો ધંધા છે એક જાતના. હોના ચાંદી આ ધંધા છે, આનો કરો. બને એટલું ગરીબાણાનું ધ્યાન દો, એને આપો, એને ખવડાવો. આ દિવાળી છે, તમારે અખતરો કરવો જ કરો, તમને 6 મહિના પછી એનું ફળ મળે છે જબરજસ્ત. ગરીબને આપો, વસ્ત્ર આપો, અને ફટાકડા આપો, મીઠાઈ આપો, ગાયોને ચરો આપો, કૂતરાને નાખો. કૂતરાને નાખો બહાર હો, ઘરમાં ન ખોઈ છો કૂતરાને. કૂતરા બહાર હોય પણ ઘરમાં રાખો મને વાંધો નહીં, પણ એ આપણા પરંપરામાં નથી, ધ્યાન રાખજો. હોનાનું પગરખું પગમાં હોય અને માથે ન ચડાવાય, સમજી લેજો. સમજદાર સમજી ગયા છે. એને પગમાં જ હોય, વાડી ફામ માથે રાખે, ઘરમાં કૂતરું ન રખાય. વફાદારી હોય, વફાદારી હોય, મૂળ તો કૂતરું, વફાદારી પણ એને ઠેકાણે હોય. આ ધ્યાન રાખજો બાપ. તો 18 વર્ષને આઈનો આદેશ છે, તમારા ઘરની માલિકો હંપ રાખજો. 3 દિવસ તમને આઈનો આદેશ છે. અને કાઠિયાવાડની દીકરીનો ખાસ આદેશ છે, એમાં બધા આવી ગયા કે બેટા ભગવાન સૂર્યને જો તમે એક લોટો જળ ચડાવો નાય તો તમારે મોગલે આવવાની જરૂર નથી, કારણ કે માં કુંતા સૂર્યની ઉપાસક બધા આ નાગબાઈ એની. અને આમે આપણે સૂર્યના જ ઉપાસક હોય, ઉત્તર હાથો સૂર્ય એમાં કોઈ ફેરફાર નથી, એક સેકન્ડનો નથી, એમાં કોઈ ફેરફાર નથી. એ દિવસ ને એ જ સૂર્ય છે. આપણામાં કંઈક ફેરફાર જુદા આવી ગયા છે, આપણામાં પરિવર્તન ખરાબ આવી ગયું છે. અને હા, યાદ આવ્યું, લ્યો, લાઈવ દ્વારા આ ચાઇનાની એક પણ વસ્તુ ન લેશો, કારણ કે દેશ ખોખલો થઈ ગયો છે આપણો ભારત. ચાઇનાની વસ્તુ કોઈ ન લેશો, તમને આ ભરમતિયાનું પાપ લાગશે. દઈ દેજો પાછી ખોટ ખાય. આપણા દેશ તો ચાઇનાની લાઈટ, ચાઇનાની કોડિયા, ચાઇનાના બધું ચાઇનાનું. દેશ બરબાદ કરી નાખ્યો છે તમે. આપણા પ્રજાપતિના ધંધા ભંગાઈ ગયા છે. પ્લાસ્ટિકની વસ્તુનો તમે વિરોધ કરો, બને એટલી ઠીકરાની વસ્તુ ઉપયોગ કરો. જમવામાં ગોળા છે, પાટિયા છે, ગટકુડા છે, લોટા છે, ઠીકરાના આવતા ઈ. અને ટીનમાં તો બને ત્યાં સુધી તમે વસ્તુ બની ન ખાઈ શકો. કુકરની બહુ બાયું ઓલી હેવાયું થયું છે, કાયદેસરનું આ કેન્સલ કરે છે. કુકરને તમે જોજો, ઘડીક હાથ આમ રાખજો તમે, હાથ કાળા થઈ જાય છે. એલ્યુમિન કાયદેસરનું કેન્સલ થાય. આમાં બધું કાળું કરી નાખે શરીરને, એનું રાંધેલું ને. એમાં શાક પીવે, એમાં શાક બનાવે, શાક બનાવે, દાળ ભાત. તમે ઉપયોગ કરો પિત્તળની વસ્તુનો, ત્રાંબાની. જોઈ ન હોય તો ઠીકરાની વસ્તુ ઉત્તમમાં ઉત્તમ છે. હજી કરે છે ઠીકરામાં કરવા વાળા, ચૂલા ઉપર થાય છે. ઓહો વર્ષ આવે ભાળે મગર. પણ બને એટલું તમે ટીનનું બંધ કરી દેજો અને પ્લાસ્ટિક બંધ કરજો. દેશમાં ભયડો આવી ગયો છે, ડેન્ગ્યુ ખોવાઈ ગયું છે, કારણ કે ઠીકરું છે ને એ પ્રદૂષણ નહીં કરે. એ માટીમાં ધમાઈ જાય છે, માટીમાંથી બન્યું છે, માટીમાં ધમાઈ જાય. અને બહારની ચાઇનાની વસ્તુ મહેરબાની કરી કોઈ લેશો, આઈનો આદેશ છે, મહેરબાની નથી કરતી, સાવધાન થઈ જાઓ. કોઈ વસ્તુ ચાઇનાની નો લેશો, તો હળગાવી નાખજો, જીવ નો હાલે તો. પણ ચાઇનાની વસ્તુમાંથી પ્રતિબંધ મૂકવા, દેશને ખોખલો કર્યો. કોઈ વસ્તુ બહાર નહીં લે. આપણે ભારતની કેવી વસ્તુ બને છે, તમામ ભારતની વસ્તુ ખરીદવાનું તમે રાખજો. હું લાઈવ દ્વારા કહું છું, આજ પ્રજાપતિના ધંધા ભાંગી ગયા છે. આ ચાઇનાનું ઓરિયર બાઈ પાસે હરખ લે. અમારા ઘરમાં ચાઇના નતા વિનાશ કરવા બેઠા તો. 5 રૂપિયા સસ્તું પડે ન લેવાય, ભલે કદાચ 100 રૂપિયા મોંઘું પડે, પણ ભારતની વસ્તુ ખરીદો તમે. બહાર દેશની નો, કારણ કે ગદારો આપણી માથે ઉપયોગ કરે છે. આપણે ખરીદી છે ગદારો, પછી આપણી માથે જુલમ કરે છે. બહારના દેશની કોઈ પણની તમે વસ્તુ ન ખરીદો બાપ. ચાઇનાની વસ્તુ માટે પ્રતિબંધ મૂકી દો. ધંધા ભાંગી ગયા છે દેશના. આદેશ છે આઈનો બાપ. તો આરતીનો સમય થઈ ગયો છે. માં ભગવતીની જો મોગલ હુકમ કરશે તો લાઈવ આરતી કરીશું. અમે હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું. હમણાં 2-5 મિનિટમાં માતાજીની આરતી ચાલુ થાય છે, લાઈવ આરતી થાય છે.
અને માનો પરિવાર છે નાગાજણા પાસે બાપ એ માની આરતી ઉતારી છે, માના ઢોલ ઉપર આરતી થાય છે, આપ જોવો છો ઘી નાળિયેરનો અખંડ યજ્ઞ છે, અહીંયા હજારો મારા દીકરા દીકરીઓ છે, પણ તમે સાંભળો અહીંયા અવાજ નથી, કારણ કે અહીંયા મણિધર મોગલની દીકરીઓ બેઠી છે, આમાં 18 વર્ષની છે, પણ બધી અહીંયા મારી રાજબાઈઓ થઈને આવી છે, દીકરીઓ થઈને આવી છે, 80ની હોય 18ની હોય 1 વર્ષની, પણ માની દીકરી થઈને આવી છે, અને ખબર છે કે કોઈની ઓકાત નથી કોઈ દીકરીની હમ મીટ માંડી હગે, કારણ કે મોગલ અહીંયા બેઠી છે બાપ, એનું ધ્યાન રાખવા વાળી. તો 18 વર્ષને માના આશીર્વાદ છે બાપ, માતાજી તમને ખૂબ સુખી રાખે, ખૂબ સંપત્તિ આપે અને ખૂબ ધનવાન બનાવે એવા તમને આશીર્વાદ બાપ. જય મોગલ, જય મણિધર, જય વરવાળી.